દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। આજે ગુજરાતીઓ માટે નવા વર્ષનો પહેલો દિવસ છે, એટલે કે વિક્રમ સંવત 2081 પૂર્ણ થયું અને 2082 નો પ્રારંભ થયો છે, એટલે કે બેસતું વર્ષ। દર્શક મિત્રો, કાર્તિક સુદ એકમ જે દિવાળી પછીનો દિવસ છે અને આ દિવસથી ગુજરાતી નવ વર્ષ શરૂ થતું હોવાથી તેને બેસતા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે। ગુજરાતીમાં જે રીતે મહિનાના પ્રથમ દિવસને પડવો અને બેસતો મહિનો કહેવાય છે ને, બસ તે જ રીતે જ્યારે નવા વર્ષનો પહેલો દિવસ આવતો હોય છે તેને બેસતું વર્ષ કહેવાય છે। ત્યારે બેસતા વર્ષનું શું મહત્વ રહેલું છે, કેવા સંકલ્પ લેવા જોઈએ, કેવી રીતે ઉજવણી કરવી જોઈએ, તે આજે જાણીશું અમારી વિશેષ રજૂઆત નવું વર્ષ નવા સંકલ્પમાં। તો આજના દિવસે કેવી રીતે ઉજવણી કરવી, કેવા સંકલ્પ લેવા તે વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી દીપેનભાઈ રાવલ। દીપેનભાઈ, આપનું સ્વાગત છે। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। દીપેનભાઈ, આપને પણ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। આપને પણ નવા વર્ષની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। જી દીપેનભાઈ, આજે નવું વર્ષ પ્રારંભ થયું છે, એટલે કે 2081 પૂર્ણ થયું અને 2082 નો પ્રારંભ થયો છે વિક્રમ સંવતની જો આપણે વાત કરીએ તો આજના દિવસની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ, શું કરવું જોઈએ, સૌપ્રથમ મહત્વ છે પહેલા તો? સૌપ્રથમ દર્શક મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ। આ વિક્રમ સંવત 2082 આપના સૌ માટે, આપના પરિવાર માટે શુભકારી અને લાભકારી બને। મિત્રો, નવા વર્ષનું શુભ મહત્વ ખૂબ જ શ્રેષ્ઠ અને અનેરો છે, કારણ નવા ઉમંગ, નવી ઉર્જા, નવો ઉત્સાહ, નવો સાહસ, નવા કાર્યક્ષેત્રની અંદર આગળ વધવા માટે એક નવી તક લઈને આવે છે, જેને આપણે નવું વર્ષ કહીએ છીએ, બેસતું વર્ષ કહીએ છીએ। અને આ નવા વર્ષની અંદર આવનાર સમય આપના માટે ખૂબ જ શ્રેષ્ઠ અને સમય જે છે જે આપના માટે રાહકારક હોય, એટલે કે ભાગ્યનો સાથ આપને મળે, અને માટે જ આ નવા વર્ષનું જે મહત્વ જે છે ખૂબ જ શ્રેષ્ઠ અનેરો છે। કારણ કે ધનતેરસ, દિવાળી, કાળી ચૌદસ આ પર્વ પૂર્ણ થયા બાદ નવા વર્ષની શરૂઆત થતી હોય છે, અને એટલા માટે જ કાર્તક સુદ એકમના દિવસે નવું વર્ષ જે છે જે આપણા ગુજરાતીઓ માટે શ્રેષ્ઠકારી છે। કારણ શ્રેષ્ઠકારી એટલા માટે છે કે આપણા સનાતન હિન્દુ ધર્મની અંદર વેદ, શાસ્ત્ર, પુરાણોમાં એવું પ્રમાણ છે કે જ્યારે જીવનની નવી શરૂઆત કરવી હોય તો જે નવા વર્ષથી જો તમે પ્રારંભ કરો છો તો ચોક્કસ આવનાર વર્ષ, આવનાર સમય આપના માટે અગણિત સારા ફળની પ્રાપ્તિ કરાવતા હોય છે। આ નવું વર્ષ એટલા માટે શુભકારી છે કારણ કે વિક્રમ સંવત બદલાય છે। શું બદલાય છે? વિક્રમ સંવત। જેમ વિક્રમાદિત્ય રાજા જે છે કે જે 2081 વર્ષ પૂર્વે તે રાજા હતા અને તેમના કર્મ કાર્ય, તેમના રાજકીય ક્ષેત્રની અંદર તેમના પ્રજા સાથેનો પ્રેમ, તેમના જીવનની અંદર જે ગુણો છે તે ગુણોના કારણે તેમના નામથી સંવત્સરની પ્રારંભ થયો હતો, અને આજે એ સમયને 2082 આજે પ્રારંભ થાય છે। એટલા માટે જ આ વિક્રમ સંવત્સરનું વિશેષ મહત્વ છે। વિક્રમ સંવત્સરની અંદર જ્યારે પણ તમે નાના મોટા કોઈ પણ કાર્ય નિસ્વાર્થ ભાવથી જ્યારે કરો છો, કે જે મંત્ર જપ હોય, કે દેવી પૂજા હોય, કે તમારા ઈષ્ટદેવની તમે અનુષ્ઠાન કરતા હો, કે નાની મોટી કોઈ પણ પૂજા કરતા હો, કે પંચ યજ્ઞ કરતા હો, ગણેશ યજ્ઞ, નવચંડી યજ્ઞ, લક્ષ્મીનારાયણ યજ્ઞ, નવગ્રહ યજ્ઞ અને લઘુરુદ્ર યજ્ઞ, આ 5 તત્વના યજ્ઞ પણ કરતા હો ને તો તેમાં પણ પરમાત્મા તમારા જીવનમાં સહાય થાય છે। ઘણી વખત આપણે કોઈ પણ નાના મોટા કાર્ય કરતા હોઈએ છીએ તે કાર્યની અંદર વિઘ્નો આવતા હોય છે, સમસ્યાઓ આવતી હોય છે, તેથી તમામ પ્રકારની સમસ્યાઓ ભવિષ્યમાં ન આવે તેનું પણ એક આ શુભ દિવસ છે કે જે શુભ શરૂઆત આપણે કરતા હોઈએ છીએ। યાદ રાખજો કે કોઈ પણ કામ કરો તો તેમાં ધીરજ અને કહેવાય છે કે સમયની સાથે કરશો કાર્ય તો ચોક્કસ તમને લાભ મળશે, કારણ કે કહેવત છે ને કે ધીરજના ફળ મીઠા હોય છે અને ઉતાવળે ક્યારે આંબા પાકતા નથી। તો મિત્રો, જીવનમાં આગળ વધવા માટે સમયની સાથે ચાલવું, વડીલોના આશીર્વાદ લેવા, અને આ તમામ પ્રકારના જે કે નાના મોટા કાર્યો જો તમે કરશો તો ચોક્કસ તમને લાભ મળશે। જી દીપેનભાઈ, જે મહત્વ છે તે તો તમે જણાવ્યું, પરંતુ એ પૂછવા માંગીશ કે આજે નવું વર્ષ છે, આજથી નવા વર્ષનો પ્રારંભ થયો છે,
તો આખું નવું વર્ષ સારું જાય તેના માટે કેવી રીતે શરૂઆત કરવી જોઈએ આજના દિવસની? સૌપ્રથમ તો કે જ્યારે નવા વર્ષનો પ્રારંભ કરવો હોય છે તો નવા વર્ષના પ્રારંભની અંદર તમારા ઘરની અંદર ગંગાજળનું જે છે પવિત્રીકરણ કરો. જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે ગંગાજળ, હળદર અને ચંદન આ મિશ્રિત જલથી તમે સ્નાન કરો. સ્નાન કર્યા બાદ તમે ઘરની અંદર સેવા પૂજા કરો. ભગવાનની સેવા પૂજા કર્યા બાદ તમારે ઉમરાની પૂજા, બહેનોએ ખાસ ઉમરાની પૂજા કરવાની છે. ઉમરાની આગળ થોડી રંગોળી કરવાની અને દીપ પ્રાજ્વલ્ય કરવાનું છે. અને ભલે પધાર્યા તેમ સુંદર ગુજરાતી ભાષામાં તમે લખી શકો છો અથવા ઇંગ્લિશમાં પણ તમે લખી શકો છો વેલકમ. તો આ પ્રકારે તમે દેવતાઓનું સ્વાગત કરો છો અને સ્વાગત આ પ્રથા અને આ ક્રિયા બાદ તમારે શું કરવું તો કે વડીલોના આશીર્વાદ લેવાના, દાદા દાદીના, માતા પિતાના, તમારાથી જે કે વડીલો હોય, મોટા ભાઈ હોય તો મોટી બહેન હોય તેમના આશીર્વાદ લઈ ત્યારબાદ દેવ દર્શન કરવું. દેવ દર્શનનું વિશેષ મહત્વ છે કારણ કે તે દિવસે પરમાત્મા જે છે પ્રસન્નચિત હોય છે અને જ્યારે પ્રસન્નચિત ભગવાન હોય ત્યારે મન વાંચિત ફળની પ્રાપ્તિ કરાવતા હોય છે, એક અલગ ઉર્જા આપતા હોય છે. કારણ કે મનુષ્યની ઓરાઓ જે છે ને 3 પ્રકારની હોય છે, રાજસિક, તામસિક અને સાત્વિક. તો તામસિક ઉર્જા શું કામ કરે કે જે વ્યક્તિ જ્યાં આ ઉર્જા લઈને જાય છે તે લોકોનું ખરાબ કરે, પોતાનું પણ ખરાબ કરે. અને રાજસી ઉર્જા કેવી વસ્તુ છે કે એ ઉર્જા એ જ્યાં સુધી એ વ્યક્તિ, એ ઉર્જાવાન વ્યક્તિ ત્યાં સુધી રહે ત્યાં સુધી લાભ મળે અન્યને. બાકી એ વ્યક્તિ બીજે કોઈ ક્ષેત્રે જાય છે તો એ ઉર્જા લઈને જાય છે. અને સાત્વિક ઉર્જા એ કામ કરે છે કે એ વ્યક્તિ એક વખત સંપર્કમાં આવે છે, તમે એમના સંપર્કમાં આવો છો તો તમારું જીવન જે છે તે શુભકારી, મંગલકારી બનતું હોય છે. માટે ભગવાન તમને સાત્વિક ઉર્જા આપવા માટે બેઠા છે. શાસ્ત્રની અંદર એમ કહ્યું છે કે ભગવાન સમુદ્ર લઈને બેઠા છે, તમારે જે આશીર્વાદ માંગવા હોય તમે માંગી શકો છો. પરંતુ આપણે શું કરીએ છીએ, નાની મોટી આશાઓ રાખીને આપણે જતા હોય છે, પરંતુ નિસ્વાર્થ ભાવે ભગવાનના ચરણોમાં પુષ્પ અર્પણ કરવા, ફળ અર્પણ કરવા, મીઠાઈ અર્પણ કરવા. અને જે મંદિરમાં તમે જાઓ છો, રામ ભગવાન મંદિર હોય, હનુમાનજીનું મંદિર હોય કે કુલદેવીનું મંદિર હોય, મહાદેવનું મંદિર હોય, તો તે દેવસ્થાનની અંદર જે પૂજારી હોય, પંડિતજી હોય તેમની પૂજા કરવી, તેમની આશીર્વાદ લેવા અને તેમને દાન આપવું. તો આમ કરવાથી નવા વર્ષની શુભ શરૂઆત થતી હોય છે અને તે શુભ શરૂઆત આપના માટે ખૂબ જ શુભકારી બનતી હોય છે. જી શાસ્ત્રીજી, એ પણ આગળ આપને પૂછવા માંગીશ કે આજના દિવસે ગોવર્ધન પૂજા પણ કરવામાં આવતી હોય છે, તેની પાછળનું શું કારણ છે અને શું મહત્વ રહેલું છે? ગોવર્ધન પૂજાનું મહત્વ એક જ છે કે જ્યારે ભગવાન નારાયણની જ્યારે તમે પૂજા કરો છો તો તેમનું એક વાંગમય સ્વરૂપ છે ગોવર્ધન. અને એમની પૂજા કરવાથી 9 વર્ષ સારું જાય. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જે છે તેમની જ્યારે તમે પૂજા કરો છો, સેવા કરો છો, મંત્રોના જાપ કરો છો તો તમારા બાળકોને એક સારા સંસ્કાર મળે છે. કારણ કે એક કોરી પાટી હોય છે, એ પાટીની અંદર તમે જે લખો ને એ બધું લખાય. એટલે બાળકો જે છે ને એ કોરી પાટી જેવા છે. તમને એમની સામે જેવું કાર્ય કરશો તેવા એ ભવિષ્યમાં કાર્ય કરશે, તમને અનુસરશે. કારણ કે તમને આ પોતાના આદર્શ માને. જીવનની અંદર કોઈ પણ પ્રકારનો અનુભવ ન હોય અને જે અનુભવ વ્યક્તિને જુએ છે તો એ અનુભવ વ્યક્તિનું અનુકરણ કરીને જીવનમાં આગળ વધતા હોય છે. તો તમારા જીવનની અંદર જ્યારે નવી શરૂઆત તમે કરો છો અથવા તમારા બાળકોને સારા સંસ્કાર આપવા છે તો સૌપ્રથમ તો કે કોઈની સામે ઊંચા અવાજથી બોલવું ન જોઈએ, ધીરા અવાજથી વાત કરવી જોઈએ, પરમાત્માની સેવા કરવી જોઈએ. એટલા માટે જ ગોવર્ધન પર્વતનું જે ગોવર્ધન પર્વતની પૂજાનું જે છે તે વિશેષ મહત્વ છે. તેનાથી તો કે પરમાત્મા પ્રસન્નચિત રહે છે, ઇન્દ્રદેવ પ્રસન્નચિત રહે છે, તમારા જીવનની અંદર હર્ષ, ઉલ્લાસ, આનંદ અને એક અંતસ્ફૂર્ણા શક્તિ જે તમને પરમાત્મા પ્રાપ્ત કરાવે છે. તો આ પૂજા કઈ રીતે કરવી તો કે ગોવર્ધન ભગવાનની પૂજા કરવા માટે તમારે ગંગાજળ, યમુના જળ અથવા નર્મદા જળ લઈને પંચામૃતથી તેમની પૂજા કરવી, અભિષેક કરવો, તેમને સુંદર વસ્ત્ર અર્પણ કરવા, તેમને કંકુ ચંદનનું તિલક કરવું, ચોખા લગાવવા, પુષ્પ અર્પણ કરવા અને મનગમતી તમને કોઈ પણ સારી ગમતી મીઠાઈ ભગવાનને અર્પિત કરવી. અને તેમની કહેવાય છે કે 11 પ્રદક્ષિણા કરવી. કેટલી ગોવર્ધન પર્વત હોય તો તેની 11 પ્રદક્ષિણા કરવી અથવા 1 પ્રદક્ષિણા પણ કરી શકો છો. પરંતુ ભગવાન નારાયણનું સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે, તો તમે 4 પ્રદક્ષિણા પણ કરી શકો છો. આ રીતે પૂજા કરો છો તો ચોક્કસ તમને શ્રેષ્ઠ લાભ મળશે અને આવનાર સમય આપના માટે અનંતકારી લાભકારી પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, તમે જોડાયેલા રહેશો. આગળ પણ જે નવું વર્ષ છે તેમાં કેવા સંકલ્પ લેવા જોઈએ તે જાણીશું. સાથે જ 56 ભોગ પણ ધરાવવામાં આવતા હોય છે મંદિરમાં, તે પણ આપણી પાસેથી જાણીશું.
તો દર્શક મિત્રો, આગળ પણ તમને નવા વર્ષને લઈને ઘણી બધી વાતો જણાવવાની છે, કેવા સંકલ્પ કરવા જોઈએ, સાથે જે 56 ભોગ કેમ ધરાવવામાં આવે છે તે પણ જણાવીશું. તે પહેલા હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આજે વર્ષનો નવો દિવસ છે, નવું વર્ષ આજથી શરૂ થયું છે, ત્યારે કેવા સંકલ્પ કરવા જોઈએ તે જાણીશું. સાથે જ જાણીશું આપણે કે 56 ભોગ કેમ ધરાવવામાં આવે છે. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શાસ્ત્રીજી દીપેનભાઈ રાવલ. દીપેનભાઈ, 56 ભોગ ધરાવવામાં આવતા હોય છે મંદિરોમાં, અન્નકૂટ કરવામાં આવતો હોય છે, તેનું શું વિશેષ મહત્વ રહેલું છે? અન્નકૂટનું એટલું વધારે મહત્વ છે શાસ્ત્રની અંદર કે જ્યારે દેવતાઓને ભોગ અર્પણ કરવાના હોય છે. નવા વર્ષની શરૂઆત જ્યારે આપણે કરતા હોઈએ છીએ તો એ પરમાત્માની ઉર્જાઓ જે છે જે ભગવાન આપણને પ્રાપ્ત કરાવતા હોય છે. પરંતુ ક્યારે મળે તો કે તમે ભગવાનને ઉર્જા આપો, ભગવાનની તમે સેવા કરો, પૂજા કરો, તમે તેમને ઉર્જાવાન બનાવો, તો એ પરમાત્મા એ ઉર્જા તમને અર્પિત કરે છે. કે જ્યારે કોઈ પણ પથ્થર હોય એ પથ્થરને નકાશી કરવામાં આવે છે, તેમને સુંદર આકાર આપવામાં આવે છે, કોતરણી કરવામાં આવે છે, પરંતુ તેમાં પ્રાણ હોતા નથી. પરંતુ જ્યારે એ નકાશેલી કોતરણ કરેલી જે પ્રતિમા હોય છે, જ્યારે સુંદર તેને ધાન્યાદિવાસ, ઘ્રેતાદિવાસ, જલાદિવાસ અને આ સ્નપન ઇત્યાદિ વિધિ કરવામાં આવે છે, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે, જેને અચલ પ્રતિષ્ઠા કહેવાય છે. તે અચલ પ્રતિષ્ઠા જ્યારે થાય છે ત્યારે પરમાત્મા તેમાં બિરાજમાન થાય છે અને ભક્તો જેટલા પણ દર્શન કરે છે તે પરમાત્મા તે ઉર્જા થકી તેમના ભક્તોને તમામ પ્રકારની સમસ્યામાંથી બહાર લાવે છે, તેમને સુંદર શુભ સમય પ્રાપ્ત કરાવે છે, ભાગ્યનો સાથ અપાવે છે, સારા આશીર્વાદ પણ અર્પિત કરે છે. અને માટે જ કે જ્યારે ભગવાનના જીવનની અંદર, આપણા જીવનની અંદર જ્યારે નવા વર્ષની શરૂઆત કરવી હોય છે તો ત્યારે આપણે અન્નકૂટ જે છે તે ભગવાનને અર્પિત કરતા હોય છે. એક જ સુંદર ભાવ હોય છે કે પ્રભુ, કે જેવા 56 ભોગ આપને અર્પણ કર્યા છે તે પ્રભુ તેવા જ આવનાર સમય અમારા માટે શુભકારી રહે. કારણ કે 56 ભોગની અંદર અલગ અલગ પ્રકારની 56 વસ્તુ હોય છે, 56 ઉર્જાઓ હોય છે, કે કોઈ ગળપણવાળી વસ્તુ હોય છે, તીખી વસ્તુ હોય છે, મોરી પણ વસ્તુ હોય છે, ઉપવાસની પણ વસ્તુ હોય છે. અને માટે જ આ 56 ભોગ અર્પણ કરવાથી પરમાત્માની વિશેષ કૃપા મળે છે. જરૂરી નથી કે ભગવાનને 56 ભોગની જરૂર છે, પરંતુ ત્યાં તમારો શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એક પરમાત્મા પ્રત્યે તમારો પ્રેમ છે, ભાવ છે કે જે પરમાત્માને તમે અર્પિત કરી રહ્યા છો. અને આ નિસ્વાર્થ ભાવથી જ્યારે તમે અન્નકૂટ કરો છો, ભગવાનને અર્પિત કરો છો, કોઈ દેખાદેખી નથી કરતા, ત્યારે પરમાત્માની વિશેષ કૃપાઓ તમને મળે છે. કારણ કે ભગવાને તો ખીચડી અર્પણ કરો ને તો પણ જમી લે છે, પણ એ ભાવ હોય છે. અને એવો જ ભાવ જ્યારે 56 ભોગમાં અન્નકૂટમાં તમે અર્પિત કરો છો તો પરમાત્મા તમને તમારા જીવનમાં હંમેશા સદાય રૂપ થાય છે. તો વિચાર કરશો કે અન્નકૂટ ક્યારે કરવો, તો કે જ્યારે બેસતું વર્ષ હોય છે તે દિવસે કોઈ હનુમાનજીના મંદિરે કરતા હોય છે, કોઈ શિવ મંદિરે, કોઈ રાધાકૃષ્ણ ભગવાનના મંદિરે કરતા હોય છે, કોઈ લાલજી મહારાજના એટલે કે બાલકૃષ્ણ ભગવાનના મંદિરે કરતા હોય છે, ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે આપણે કરતા હોઈએ છીએ. તો તમામ દેવસ્થાનની અંદર અન્નકૂટનો જે છે જ્યાં પ્રસંગ ઉત્સવ મનાવવામાં આવતો હોય છે, ભગવાન નારાયણનો યજ્ઞ થતો હોય છે. અને એ અન્નકૂટની અંદર જ્યારે નારાયણનો યજ્ઞ થાય છે, આહુતિ આપવામાં આવે છે, પૂર્ણાહુતિ કરવામાં આવે છે, અને પૂર્ણાહુતિનું ફળ પરમાત્મા તમને અર્પિત કરે છે. કારણ કે આધિ, વ્યાધિ, ઉપાધિ, ભય, પીડા, ક્લેશ, બાધા, બંધન, મારણ, મોહન, વશ્ય અને ઉચ્ચાટન જેવી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જાઓનો ભગવાન નાશ કરે છે. અને માટે જ અન્નકૂટ ભગવાને આપણે અર્પિત કરતા હોઈએ છીએ. જી દીપેનભાઈ, આજે નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, આજથી કેવા સંકલ્પ કરવા જોઈએ કે જેનાથી આપણું આખું વર્ષ સુંદર અને સારી રીતે જાય? ખૂબ સુંદર પ્રશ્ન કર્યો છે કે જ્યારે નવા વર્ષનો આપણે પ્રારંભ કરતા હોઈએ છીએ તો તમારા ઘરના આંગણાની આગળ એક સરસ મજાનો છોડ વાવો, એ વૃક્ષ વાવો. એને વૃક્ષ ખાલી વાવવાથી તમે બંધાતા નથી, તમારે તેમને પાલન કરવાનું, પોષણ કરવાનું, અને જેટલું એ ફલે ફૂલે એ વૃક્ષ તમારા જીવનમાં પ્રગતિ કરાવે. સંકલ્પ ઘણા બધા છે કે કોઈ પણ પ્રકારનો વ્યસન હોય તો વ્યસનને ત્યાગ કરવો, કોઈ પણ પ્રકારની નિરર્થક નાહક જે કે ઈચ્છા હોય તેનો ત્યાગ કરવો, બની શકે તો
ગરીબોને મદદ કરવી, બાળકો જે ભણવામાં સક્ષમ છે પરંતુ તેમની પાસે આર્થિક સમસ્યાઓ છે, તો તમે આર્થિક સમસ્યાઓ દૂર કરી શકો છો તેવા સંકલ્પ કરવા. સાથે સંકલ્પ તમારે કાર્યક્ષેત્રને તમારા જીવનને લઈને પણ કરવો કે જીવનની અંદર હું એક સંપૂર્ણપણે હું સારો વ્યક્તિ બનું, ધીરજવાન વ્યક્તિ બનું, ક્રોધ નહીં કરવાનો, અભિમાન નહીં લાવવાનો અને અહંકાર પણ નહીં લાવવાનો, નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરવી. આ તમામ પ્રકારના સંકલ્પો તમે કરી શકો છો. બની શકે તો નવા વર્ષથી તમે એ પણ સંકલ્પ લઈ શકો છો કે હું હવેથી સાચું બોલીશ, સત્ય બોલીશ, અસત્યનો હું ત્યાગ કરીશ, હું ખોટું નહીં બોલું. તો મિત્રો, જ્યારે તમે સત્યનો સાથ આપશો, સાચું બોલશો તો થોડી ઘણી તકલીફ પડશે, પરંતુ તમને સહન કરવાની શક્તિ પણ પરમાત્મા આપશે. અને આ નવા સંકલ્પ સાથે જ્યારે તમે આગળ વધશો તો આવનાર સમય આપના માટે સરળ અને સુગમ્ય તમને પ્રાપ્ત થશે. પરંતુ જેટલું ખોટું બોલશો ને તો એક ખોટું છુપાવવા માટે તમારે અન્ય વધારે ખોટા શબ્દો તમારે બોલવા પડશે, અસત્ય બોલવું પડશે તમારે, તો જેનાથી ભવિષ્યમાં મોટી સમસ્યાઓનું પણ સર્જન થઈ શકે છે. માટે નવા સંકલ્પ કરવા, નવું ઘર લઈ શકો છો તેવો સંકલ્પ લઈ શકો છો. નવા ક્ષેત્રની અંદર, નવા બિઝનેસમાં, વ્યાપારમાં તમને ખૂબ લાભ મળે તેવી નવી શરૂઆત તમે કરી શકો છો. તમારા બાળકોને સારા સંસ્કાર આપવાની તમે શરૂઆત કરી શકો છો. એટલે કે તમામ પ્રકારના સંકલ્પો જે છે, શુભ સંકલ્પો તમે કરી શકો છો. અને એ સંકલ્પ તમારા માટે લાભકારી બને કે એક નીતિ નિયમ રાખવાનો કે હું ઘરેથી બહાર નીકળું તો હનુમાનજીના દર્શન કરવા, ત્યારબાદ ઈષ્ટદેવના દર્શન કરવા, કીડી મકોડાના જેના દર હોય ત્યાં તમારે અનાજ હોય, લોટ હોય કે સાકર હોય, ખાંડ હોય, તે વસ્તુઓ તમે અર્પિત કરો. તો આ રીતે અર્પણ કરવાથી તમે તમારા ઋણમાંથી મુક્ત થાવ. ઘરેથી બહાર જાઓ છો ત્યારે માતા પિતાના પગે લાગો, તેમના આશીર્વાદ લો અને પછી જીવનની શુભ શરૂઆત કરો, દિવસની શરૂઆત કરો. તો આવા નાના મોટા સંકલ્પો જો તમે લઈને આગળ વધશો તો આવનાર સમય આપના માટે શ્રેષ્ઠકારી બનશે. જી, આપણે આગળ અન્નકૂટની વાત કરીને હવે એ વાત કરવા માંગીશ કે ધજા પૂજન પણ કરવામાં આવતું હોય છે આજના દિવસે, તો તેની પાછળનું શું મહત્વ છે? ધજા પૂજાનું વિશેષ મહત્વ એટલા માટે છે કે શિલ્પ શાસ્ત્ર છે, એ શિલ્પ શાસ્ત્રની અંદર એમ કહેવામાં આવે છે કે જ્યારે તમે પરમાત્માના દર્શન કરવા જાઓ છો તો સૌપ્રથમ તમને શું દેખાય છે? તો કે ધજા દેખાય છે. એ ધજા શું છે? તો કે તે દેવ કે દેવી જે મંદિરમાં બિરાજમાન છે, અચલ પ્રતિષ્ઠા કરેલી છે, તો તેમના કેશ સ્વરૂપ ગણાય છે ધજા. ત્યારબાદ જ્યારે તમે નીચે આવો છો, દર્શન કરો છો શિખરના, તો સોનાનું શિખર હોય છે, ચાંદીનું શિખર હોય છે, પંચધાતુનું હોય છે, પિત્તળનું હોય છે કે માટીનું શિખર હોય છે, તે પરમાત્માનું મુગટ કહેવાય છે. ત્યારબાદ જ્યારે મંદિરના નીચેથી તમે પગથિયા ચડો છો તો અંદર જતા ત્યાં જો દેવનું મંદિર હોય તો ત્યાં તમને ગણપતિ અને હનુમાનજી બિરાજમાન જોવા મળશે, તમે તેમના દર્શન કરો છો. ત્યારબાદ જો દેવીનું મંદિર હોય તો ગણેશજી અને અથવા સાથે ભૈરવ પણ હોય છે. અને જ્યારે ગર્ભગૃહની અંદર જ્યારે તમે દર્શન કરવા માટે જાઓ છો તો બે દીપક હોય છે, એક ઘીનો દીવો અને એક તેલનો દીવો, જે ભગવાનના નેત્રનું કામ કરે છે. તમે કયા ભાવથી, કયા સુંદર વિચારથી તમે પૂજા કરી રહ્યા છો, કે દેખાવથી કરી રહ્યા છો કે કોઈના કહેવાથી કરી રહ્યા છો, તે તમામ પ્રકારની નોંધ જે છે તે પરમાત્મા રાખતા હોય છે. પરમાત્માની જ્યારે તમે પૂજા કરી, જ્યારે સેવા કરો છો, ત્યારે બહાર આવો છો ત્યારે પગથિયે બેસો છો, તો પગથિયે બેસવાનું કારણ એક જ છે કે પરમાત્માનો ખોળો છે. તો આ રીતે જ્યારે તમે સેવા પૂજા કરો છો, મંદિરના દર્શન કરો છો, તમારા ઈષ્ટદેવ, તમારા કુલ દેવતાની જ્યારે તમે પૂજા કરો છો, મંદિરના દર્શન કરવા માટે જાઓ છો, ત્યારે ધજા પૂજા જે છે તે વિશેષ શ્રેષ્ઠકારી બને છે. ધજા અર્પણ કરવાથી તમારા જીવનમાં હંમેશા વિજયની પ્રાપ્તિ થાય છે. જ્યારે મહાભારતની અંદર, જ્યારે કુરુક્ષેત્રની અંદર જ્યારે યુદ્ધનો પ્રારંભ થયો ને, ત્યારે અર્જુને ધજાની સ્થાપના કરી હતી ને ધજા કઈ લગાવી હતી? હનુમાનજીની ધજા લગાવી હતી. અને ત્યારબાદ તેમને વિજયની પ્રાપ્તિ થઈ હતી. તો તમારા કાર્યક્ષેત્રમાં, વ્યાપાર ધંધામાં, જીવનની અંદર જો શુભ શરૂઆત કરવી હોય, વિજયની પ્રાપ્તિ કરવી હોય, જો તમને વિઝા ન મળતા હોય, અધ્યયન માટે, અભ્યાસ માટે વિદેશ જવું હોય, તો પણ તમે આ ધજા પૂજા થકી તમે સંકલ્પ કરીને જ્યારે તમે અર્પણ કરો છો, ભગવાને ધજા ચડાવો છો, તો તમારી મનોકામના પૂર્ણ થાય છે અને તમારા અટકેલા કાર્યો પાર પડે છે. દીપેનભાઈ, તમે જોડાયેલા રહેશો, આગળ પણ આ વિશેની માહિતી આપની પાસેથી મેળવીશું. તો દર્શક મિત્રો, આગળ આપને જણાવીશું કે નવા વર્ષે દાન કરવામાં આવતું હોય છે, દાનનું શું મહત્વ રહેલું છે, કેમ કરવામાં આવે છે અને કેવું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે તે વિશે જણાવીશું. તે પહેલા હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. લઈએ બ્રેક.